એટલી મસ્ત મૂર્તિઓ બધી અહીંથી નીકળી રહી છે અને લોકોની જોવા માટે ભીડ પણ એટલી જ લાગેલી છે. બધા અહીંયા અત્યારે એટલા લોકો અહીંયા જોવા આવી ગયા છે. અમારે બધા જો અમારા ઘરના વ્યક્તિ પણ અહીંયા બધા હાજર છે. મસ્ત એટલી ભીડ. આમ તે આમ ગણપતિ બાપ્પા પણ જો ગણપતિ બાપ્પાની પણ એટલી અત્યારે લાઈન લાગી ગઈ છે અહીંયા. મસ્ત મસ્તનું આયોજન તે લગી ગયો. જ્યાં રોજ ટ્રાફિક એટલી ટ્રાફિક છે બધે અને લોકો બધા દૂર દૂરથી અહીંયા પણ જોવા આવી ગયા છે. જ્યાં જોવો ત્યાં અત્યારે ટ્રાફિક છે અને લોકો બધા ગણપતિ બાપાના વિસર્જનનો એટલો આનંદ ઉત્સાહ લઈ રહ્યા છે કે વાત જવા જો. મસ્ત મજાનું આયોજન અને મસ્ત એક ઊંચા આજે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ એટલે કે આનંદ ચૌદશ ગણપતિ વિસર્જન. અહીંયા અત્યારે બધા ગણપતિ બાપા બધા એમ તો આવી રહ્યા છે બધા હેવી હેવી અને લોકો પણ સ્ટેજ લગી દો અત્યારે આમાં જો ત્યાં લગી લાઈન જ દેખાય છે. એટલા ઊંચાથી બહેનો ભાઈઓ બધા અત્યારે ગણપતિના વિસર્જનમાં જઈ રહ્યા છે. એટલો ઉત્સાહ છે બહેનોને પણ ગણપતિના વિસર્જનમાં જઈ રહ્યા છે. સાથે સાથ હાલ અમને જો અત્યારે એક પગે ઉગેલા ગણપતિ બાપા પણ આવી રહ્યા છે. 10 દિવસની તપસ્યા અમારા ગણપતિ બાપાએ કરેલી છે અને એક પગે એનો અખંડ મસ્ત જોઈ રહ્યા છે ગણપતિ બાપા બધાને. અમારા ભક્તો અત્યારે મને મૂકવા બધા કે આવી રહ્યા એટલા ઉત્સાહથી. એટલું ટ્રાફિક સમસ્યા અને એટલો ઉત્સાહથી બહેનો પણ અહીંયા એટલો ટ્રાફિક છે ને આ બાજુ જો પધરાઈને રિટર્ન જઈ રહેલા છે. અમારા બધા એમ જો કેવા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. સાક્ષાત ભોળાનાથનું રૂપ છે. અત્યારે આપણે ગણપતિ બાપાના વિસર્જનમાં સાક્ષાત ભોળાનાથમાં પહોંચી ગયા છે અને લોકો જો એની સાથે સાથે કેવું મસ્ત મજાનો નાચ સ્વરૂપે પણ અત્યારે દર્શન આપી રહ્યા છે. લોકોનો એટલો ઉત્સાહ છે કે અહીંયા એટલા ગણપતિ બાપા જોવા પહોંચી ગયા છે. ભારે ભક્તો પધરાવે છે ત્યાં લગી નથી જઈએ કે ત્યાં એટલે એ પહેલા કોઈ પણ 4 રસ્તે લોકોની એટલી અહીંયા ભીડ લાગી ગઈ છે. લોકોની મસ્ત મસ્ત ઉત્સાહથી લોકો અહીંયા આવી ગયા છે. એટલા મસ્ત લોકો બધા ઊભા છે અહીંયા. શાંતિથી અહીંયા ઊભો રહેવાની જગ્યા પણ મળી ગઈ છે એટલે લોકો શાંતિથી એના દર્શન કરી શકે છે. અમારા જો બધા મિત્રો એટલો મોટો ઉત્સાહ લોકો એટલે ઉત્સાહથી જઈ રહ્યા છે ગણપતિ બાપાને લઈને.